વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. નમસ્તે કલેજાઓ, કેમ છો તમે? બધા મજામાં છો? તો કલેજાઓ મારી સાઈડ ઉપર છું અત્યારે અને આજ લાદીનું કામ શરૂ છે અત્યારે. ટપ્પા લગાડવાના છે, અમારે સેટ લગાડી રહ્યા છે અને હું તો આ બધું મસાલો ને બધું અંબુસ. અમારે અહીંયા બીજા બે કારીગરો છે એ પણ એ દિવાલ લગાડે છે. જો તમે હા, અમારે વિશાલભાઈ છે, આ અમારે જયંતિભાઈ છે. દિવાલ લગાડી રહ્યા છે, જયંતિભાઈ કટિંગ કરી રહ્યા છે ને વિશાલભાઈ લાદી લગાડી રહ્યા છે. ને આ અમારા શેઠ છે, એ ટપ્પા લગાડી રહ્યા છે. જો તમે તો તમે વ્લોગમાં બન્યા રહેજો, આગળ જોતા રહેજો. આ કઈ રીતે ટપ્પા લગાડી અમારે શેઠ એ તમને બતાડીશ, તો જોજો. આમાં તો પહેલેથી મેં રેતી નાખી દીધી, બસ હવે આનું તો ખાલી લેવલ જ કરવાનું છે. જો આવી રીતે લેવલ થાય અને બસ આને રપટો તો નહીં પણ લાદીના બટકાવેથી લેવલ કરી રહ્યા છે. મસ્ત રીતે થઈ જાય. આ જો ઘર લાદી લાગી ગઈ. જયંતિભાઈ અને વિશાલભાઈ લગાડી દીધી લાદી. બસ હવે લેવલ થઈ ગયું. હવે આના ઉપર પટ્ટો લગાડવાનો છે, મતલબ ટાઇલ્સ ચીપકાવવાની છે. તમે જોજો બ્લોગમાં યાર, બન્યા રહેજો કન્ટિન્યુ. હવે ટાઇલ્સ ચીપકાવવા માટે આમાં તો પહેલાં તો શું રસનો ઉપયોગ થાય અને રસનો ઉપયોગ કરી થોડોક એવો રસ નાખી અને આના ઉપર કાપા મારવા પડશે લેવણી. જોજો તમે, પછી કાપા મરી અને ફરી પાછો રસ નાખવાનો એટલે મજબૂતાઈ બની રહે. જો તમે આ કાપા છે, ફરી આની ઉપર રસ નાખીએ. રસ નાખીને એટલે કોઈ સિમેન્ટ નાખી દેવાય એટલે મતલબમાં બારી સિમેન્ટ આવે નહીં અને સરખી રીતે મજબૂતાઈ બની રહે, ટકી રહી. આના ઉપર અથવાડાનો ઠપકારી દેવાનો સરખી રીતે. લેવલ કરવાનું હોય એટલે લેવલ વેથી તો મપાઈ જાય, લેવલ વેથી માપી લેવી. ગાળ ડાબી બાજુ રાખવાનું છે, જેના લીધે પાણી વરસાદનું આવ્યું હોય તો ડાબી બાજુથી નીચે વહી જાય. અમે બીજા માળ ઉપર કામ કરીએ. જો આવી રીતે થોડો ઠપકારીને સરખી રીતે લેવલ થઈ જાય. આ લેવલ તો અમે માપી લીધું. આ નીચેનો પટ્ટો છે, આવી રીતે આમાં તો નકરાનો ઉપયોગ કરીને ચીપકાવવાની હોય ટાઈલ. હવે આને થોડું લેવામાં છે. થોડો લેવલ કરવું જ પડે, ખબડી પડે. મસ્ત થઈ ગયું છે. હવે આ સીડી રાઉન્ડ આપણે દાદાને પૂછીએ. દાદા શું કહે છે? આપણે દાદા હોય ને તો મજા આવી હોય. દાદા તમે કંઈ કહેવા માંગો? તમે હોય ને તો મજા આવી જાય હો, વિડીયો બનાવવાની ને આમ કામ કરવાની મજા આવી જાય. અરે હોય તો આ વિડીયો એમ કે તમારી આમાં યાદો રહી કે અહીંયા કામ કરતા. ઓર્ડરના પટ્ટા લાગી ગયા છે, હવે આને સાફ કરી નાખીએ. પ્રિય કલેજાઓ, જો આ છીડી થઈ ગઈ ત્યાર અને આ છીડીને સાફ કરી નાખીએ અને બ્લોગને એન્ડ કરીએ. તો કલેજાઓ, જો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક અને શેર કરી દેજો. મળીએ નવા બ્લોગમાં નવી આશા સાથે. ત્યાં સુધીમાં હું કોશિશ કરી નાખું. નવા બ્લોગમાં મળીએ. બાય.